જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। તમે બોલાવો એમાં તમારે કંકોત્રી લખવાની શું જરૂર છે? તમારો અવાજ જ એટલો મોટો છે, તમે અહીંયા રાઈ નાખો તો ચોથા ઘરે ખબર પડે કે તમે મને બોલાવી। તોય ચોથા ઘરે બાયું ડો કાકાટે ડોહી કઈ કામ લાગે પણ તને નકટી ખબર નત પડતી કે મને બોલાવી। હું બનાવ્યું? દાળ બાફવા મૂકી છે, તમે જ કીધું તો હવારમાં દાળ ભાત બનાવજો। એટલે દાળ બાફવા મેલી? હા, ભાત? હે ભાત? દાળ બફાઈ જાય પછી નહીં કુકરમાં ભાત મૂકી દઈ। એ મીઠા તાણની તારી માએ કઈ શીખવાડ્યું છે કે નહીં? તારા બાપની ઘરે એમ ડબલ કરો તો બાટલાઓનું ક્યાંથી પૂરું થાય? ના ના, તું પાણીને આવ્યો તો તારો બાપ કરિયાવળમાં બાટલા દેત, તું તો ભાગીને આવી છો, ક્યાંથી ખબર હોય? કુકરમાં કાઠો મુકાય, એમાં દાળ નખાય, માથે કળશીઓ પાણી નખાય ને કાઠા માથે ભાતનું ખાનું મૂકીને તો એક હારે બધું બની જાય। તો આ બધું હે ને વેલું કહેવાય, પણ આવી બધી બાબતમાં તમારે મારી માન મારા બાપા લગી જવાની જરાય જરૂર નથી। બા જાઈસ મને જાઈસ મને છેતરી છે, છોકરાને ફોહલાવીને ને આ ગલકો ફિટ કરી દીધો છે। તમારા છોકરાને છે ને મેં કંકોત્રી નથી લખી કે તું મને પ્રેમ કરને મારી હારે પાય। તમારા છોકરાએ મને ધમકી દીધી હતી તું લગન નહીં કર તો ગળા ખાઈ જાય। મારો રામદાડે કોણે ધમકી દીધી છે ઈ? અને યાર હવારમાં ભેજામારી કરવામાં કાઈ ફાયદો નમરે। સપર પગી ઘરી ગઈ છો ઘરમાં? હજી કઈ કહેવાનું છે? કાલ કઈસ રોજ કઈસ તે આ બધું કર્યું છે ને મારા ઘરમાં મંડાણ માંડ્યા છે ને, તને તો હાઈખે જીવવા નહીં દઉં, તને જીવવા નહીં દઉં। કા તને આજી કાઢી અને કા છે ને તને પૈગે લગાડીશ રોજ પૈગે લાગુ છું ને તોય તમારા કાળજાને ટાઈઢક નથી વર્તી બા। ઈ તો તું દેખાવનું લાગસ, મારા છોકરા પાસે હારી ખાવા હાટું લાગસ, બાકી તું કી માયલીની હોને ઈ મને ખબર છે। ઈ તો છે ને મારો ઉપરવાળો રામ જોવે છે કોણ કઈ માયલું છે ને એને કોણ હારું થાય છે ગગા આગળ। હામી લબ કરમાં, હામી લબ કરમાં ભાગી તું આવી છો, હું નથી આવી। આજ પછી હે ને બોલજો ભલે, જીભડી ચલાવજો, હાથ નો હલાવતા હો। આ પેલી સેલી વાર કહું છું, હા હવે નહીં કહું। ભાગેડું ના પેટની એ રાજુ બાપા શું છે? હારો એ હારું હોય તઈ તો દોડતા જાતા હોય ને, નહીતર તો મરતા ન આલી। કઈ બાજુ જાવ છો? તારે છે ને હું કે ઉતાવળમાં જાતો હું તઈ હને હામો ચાકારો નહીં કરવાનો। હારું હે ને એમ પૂછું, બીજું કાઈ તમને નથી કીધા કાળા થોડા? શું છે બોલ તું, અત્યારે મગજ નો ફેરે મારો। એ ઘર બાજુ આવે ને ચા પાણી પીવા, હવે તો ચા બનાવીને તમને પાહે। નથી આવું બટા, હવે મારે નથી આવું। તમે ગામમાં છે ને કોઈને હાયલા જેવું ન રહેવા દીધું। ક્યાં હવે અમે કોઈને મારી નાખ્યા, કોઈના મર્ડર કર્યા તો હાયલા જેવું નથી રહ્યું ગામમાં? ના ના, આખા ગામમાં કોઈ છોડ્યું ભગાડીને લઈ આવ્યું છે તારા સિવાય। તો એમાં શું થઈ ગયું? અમને બેયને સેટિંગ આવ્યું એટલે અમે ભાગી ગયા ને પાછા ઘરે આવતા રહ્યા। તમારા સેટિંગે તો દુનિયાની ઊંધે પડ દઈ નાખી છે। હવે બાપા કઈ નવું નથી થતું આપણા ગામમાં, કેટલી જગ્યાએ થાય છે, ભગાડી જાય છે માણસો। એ બીજા ગામમાં થાય છે, આપણા ગામમાં તમે રેકોર્ડ તોડ્યો છે। હા તો તોડવો જ પડે, કઈ તો રેકોર્ડ તોડવો પડે ને। કોઈ દેતું નતું તો તમારે વાત ન કરે? તમારા કોઈ પડવા રાજી નથી, તારું હગુવાલું પડવા તૈયાર નથી, મારે તો નાવા નહીં નિસવાય નહીં। તમે ન પડો તો પછી અમે ભગાડી જ ને। એ હારું કર્યું, કાઈ વાંધો નહીં, બાકી તારા સંસારની ખીચડી તો બરોબર સડે છે ને? સડે જ છે, કઈ વાંધો જ નથી। 15 દીમાં તો જલસા। હા, પણ લગભગ તારી માં ખીચડી બારી નાખશે। કેમ એવું કેમ બોલો છો? કેમ કે તારી માની જીભ થોડીક લાંબી છે। લાંબી હોય કે ટૂંકી, બોલવામાં ધ્યાન રાખજો। ગમે એમ તો ઈ મારી માં છે, અને આ વાતમાં તમારે ગમે તેથી મારી હારે સિક્કો ઉડી જાય, ધ્યાન રાખજો। બોલવામાં ભાન રાખવાની, મારી માં વિશે નહીં બોલવાનું કાઈ। લબ કરતા ને કોઈ દી। લફરું કરીને લગન કર્યા છે, એમાં પાવર તો જો આવી ગયો। આ ગામ બસે ઢોલ વગાડતા આવ્યો હોય ને તો આટલો અધર હાલે એમ છે। અને જે થયું ને હારું થયું, ખીચડીમાં તેલ પડ્યું અને આમ જો એની માં વીજળી
પાવરનો પાર નહીં, પેતરાનો પાર નહીં, આખા ગામની આઘા પાસી કરે. ઓની બાયડી આવી, ઓની માં આવી. હવે તું જો મારી દીકરી વીજુડી, હવે આ બાયડી આવી છે ને ભાગીને એ તારી માથે હવાસે નીકળશે. કપાઈ મઠીના પેટની નકરો ગેસ બગાડે. હવે લાકડે જ રંધાવું છે, ભલે ધુવાડો ખાતી. બા ક્યાં બેઠા હો તમે? હું ક્યારનો તમને ગોતું છું. હાથ્યું ભેગી કરું છું. હું બા ક્યારનો ગોતી ગોતીને ગાંડો થઈ ગયો હું. હું હતું એટલું બધું કામ મારું? હું તમારી હાટુ બા કઈક લાયો છું. આંખું બંધ કરો. હા, પેલા તો બાયડી ભગાડીને લેવો, હવે કોને ખબર હું લેવો હોઈશ. બાયડી તો હું મારી હાટુ લાયો હો, હવે હું તમારી હાટુ લાયો છું. તો હું બીજો ડોહો ઉપર આવ્યો છું. મારે તમારે વાત જ નથી કરવી. આય ઉભો રે, આય છોકરા, આય આય માર દીકરા. હું લે આવ્યો છું બટા. આંખું બંધ કરો તો તમને કહું. તમને બહુ ગમશે બા. ખોલો માં, ખોલો માં, પટપટાવો માં આંખું. હાથ રાખો આમ. ખોલો આંખું હવે. તમારે હાટુ બા મોબાઈલ લઈ આવ્યો. પણ આ બાર તો કોક બટકું ભરી ગયું છે. ભાઈ એપલ નો મોબાઈલ છે, બટકું ભરેલો જ આવે. આ કેમ ચાલુ થાય? જો હમ. આમ કરીને ચાલુ થઈ જાય. હમ. તમારે ફોટા પાડવા હોય તો આ ફોટાનું આમાં દબો ને એટલે ફોટા પડે. પછી મને ફોન કરવો હોય ને તો મારો ફોટો છે દેખાય છે તમને? હા, એમાં તમે દબો એટલે મને ફોન લાગી જાય. પછી પછી જો મને તમારે વિડીયો કોલ કરવો હોય ને, હા. તમે કયો કે આ દવા લઈ આય ને બામ લઈ આય, એટલે હું તમને વિડીયો કોલ કરું, તમારે વિડીયો કોલ ઉપાડ લેવાનો. હા ઉપાડીને મને કહેવાનું કે તું આ દવા લઈ આય, એટલે હું દવા લઈ આવું. હા એટલે તમારે વિડીયો કોલ કરો ને તો વિડીયો કોલ થઈ જાય બામાં. અને તમારે મને કઈ મેસેજ કરવો હોય ને, ઈ હું બા તમને ગુજરાતી તો આવડે છે ને, ઇંગ્લિશ તમને નો આવડે. હા. તમે બામાં દબીને બોલો ને એટલે ગુજરાતીમાં લખાઈ જાય ઓટોમેટિક. ઈ પસ્તાને આવી દઈ. મને આવી જાય એટલે હું તમારે હાટુ લઈ આવું. હે હા કરો, ટ્રાય કરો, મને બોલીને મોકલો. પ્રવીણો, મારો દીકરો બહુ ડાયો છે, મારી હાટુ મોબાઈલ લઈ આવ્યો છે. જો લખાઈ ગયું ને ગુજરાતીમાં. મોકલી દો મને. હું તમને બાજી આમાં કેટલું શીખવાડીશ હો, ધીમે ધીમે. હા, હવે જાતી જિંદગી આ બધું શીખવાનું જ છે. એમાં તમને આમાં કઈ આવડ્યું કે નથી આવડ્યું? કેટલું આવડી ગયું. 6 મહિનામાં તારી માં ઇંગ્લિશ ફાડશે. અને હું શું કહું છું, હા બા. મીઠી મીઠી વાતો કરમાં. માં એક નથી ઘરમાં, બાયડી હોત છે થોડીક, એની હારે મીઠી વાતો કરતો જા બટા. અને બિસાડીને ક્યાંક લઈ જાવાય બટા. તું પૈણીને લેવો હોત તો 10-12 લાખનો ખર્ચો થાત ને. આ બિસાડી તને મોહીને આવી છે તો પછી ક્યાંક લઈ જાવાય, ક્યાંક હોટલમાં લઈ જા કા બેટા, ક્યાંક ફરવા લઈ જા કા બેટા. એને બિસાડીને શોખ તો હોય ને. પણ હું ક્યાં ના પાડું છું બા. કાજલ, હા આજે સાંજે આપણો પ્રોગ્રામ પાકો. આજે સાંજે આપણે ફરવા જાવું, પિક્ચર જોવું ને પછી ને બહાર ખાઈને આવશું. હા વાંધો નહીં. બરોબર ને બા? તો હું એને ગામમાં જાતો હો. પણ ઓલું રંધાઈ ગયું છે. હમણાં પાછો આવું 5 મિનિટમાં. બા હું લઈ આવ્યા તમારા દીકરા? ઈ ધીરે આવ્યો હોય તારે હું છે પૂછવાની જરૂર. ઈ ગમે ઈ લઈ આવે. અને અહીંયા આય તો હે હરખુડીના પેટની હોટલમાં જાવું છે, ફરવા જાવું. અહીંયા હું તારો બાપ નાખી ગયો છે ભાગેડુના પેટની ઘરમાં જામ. એ નથી જાવું. તમારું હેને બહુ થઈ ગયું છે બા, કહી દઉં છું, હજી પાછા વળી જાજો. ના ના, હમણાં તમારા દીકરા હતા તો બહુ મીઠુડીના થતા હતા. અને જેમ તમારા દીકરા બહારે ગયા, રંગ બતાવ્યો ડોહીએ, રંગ બતાવ્યો. હજી તો રંગ જ બતાવ્યો છે, હજી કલર ફરવાનો તો બાકી. જેદી તારી માનો કલર ફરશે ને તેદી આખી ધમ થઈ જાય. એ દી આવાજ નહીં દઉં. હવે તો હુંય તમને સારી રીતના ઓળખી ગઈ છું કે તમારો દીકરો હોય તે હારું થવાનું અને વાહેથી મારી હારે બાજવાનું એમ. ઘરમાં ગર ન કરશે ને હોબું ફરી જાહે. ડોહીએ તો હદ કરી છે. તમને તો હે ને, તમને તો હું જોઈ લઈશ. જોઈ લેજે ને તું, તારે જોઈ લેજે ને. હા પાગેડુના પેટની. કા ડોહા સરપંચ થઈ ગયો છો કા? સરપંચ તો કઈ હાથે તો થયો નથી, આખા ગામે મત દીધું છે ને તઈ થયો સૌ. ગામ બુદ્ધિ વગરનું છે. મને પૂછીને કામ કર્યું હોત તો તું સરપંચના પદમાં ન આવત. અને સાંભળી લે, સરપંચ ભલે થયો પણ મારી આટીએ સડતો નહીં. નકર સરપંચ પણ તો ન્યાર્યું, તારું પોતાના પણ ભૂલાઈ જાહે. હવે તો પાછી વૈર નાક કપાઈ ગયો. છોકરો અધરો અધર છોડી ઉપાડી આવ્યો અને ગઈઢી થઈ તોય હજી પાવર નથી જાતો તારો. કલેદું દોય સિંહણના સિંહ જ હોય, ઉપાડી એવો કાંઈ થયું સબખલું થયું કાંઈ ન થાય. બાકી ઓલા પેમલાનો છોકરો ઉપાડી આવ્યો તો 5 જણા મારીને વયા ગયા તને છોડી પાછી વઈ ગઈ. આમ દા છોડીને ઉઠ કહું તો ઉઠે ને બે કઈ તો બેહે.
એમ રાખું ખબર છે. અને હું ભલે ગઈઢી થઈ પણ હજી જો મારો કલર ઈનો ઈ જ છે, મારો ઝપાટો ઈનો ઈ જ છે. ખબર ને, એકવાર પાણો ને એકવાર ઘરકો, એકે બાયડી તારી મેં ટકવા દીધી હે? એટલે યાદ રાખજે, સરપસમાં ટકવું હોય તો આટલીએ સડતો નહીં, ખબર છે ને? દોરા કાઢવા જાને ભાઈ મગજની દહીં કર્યા વગર. વયો જા. બીજું જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાં કાણે ગઈ છે તારે હાવ? હા નહોતી. કાંઈ ખબર નથી પડતી આ વિજુને કે વહુ ઘરમાં આવી છે તો પાસ વાયુ જાતી હતી તો એના ભેગે મૂકે તમને તો તમને સારું લાગે ને અને તમને દુનિયા ઓળખતી થાય, પણ આ ડોસી કોઈનો વારો જ ન આવવા દે. મારા સાસુનો સ્વભાવ આવો છે. સ્વભાવની તો વાત જ જાવા દે બટા. ડોહાને જો જિંદગી આખી ભેગો ન રહેવા દીધો, પરણી 2 વર્ષ રહ્યો પછી તો ગયો ઈ ગયો, દેખાણો નહીં. અરરરરર. એટલે મારા હહરા ગયા નથી, મારા હાહુએ કાઢી મૂક્યો એવું છે ને? ધોકો મારી નાખું ગામ દેખે એમ ઊભા રોડે બિચારાને સડાવ્યો. બાકી ભગવાનના ઘરનો માણસ હતો અને આમ જો છોકરાને તો હાવ વશમાં કરી લીધો છે. જેમ કે ને એટલું જ કરે. થોડુંક તમે ધ્યાન રાખજો નહીંતર તમારે રોવાનો વારો આવશે. એ વાત તો તમારી સાચી જ છે હો, એમાં ના ન પડે. મને એમ હતું કે મારા હાહુ મારી હારે જ આવું વર્તન કરે છે, પણ આજે તમે કીધું ને કાકા પછી મને ખબર પડી કે મારા હાહુનો સ્વભાવ જ આવો છે. સ્વભાવ હાવ હળી ગયેલા હૂંઠ જેવો છે. ગામમાં કોઈનું ઘર હાલવા નથી દીધું. આપણા ગામમાં ઓછામાં ઓછું 35 બાયું ભાગી ગઈ છે ઘર મૂકીને. ઈ આના હિસાબે લે. હે બાપા 35 બાયું? હા, એટલે કોઈને લઈને ભાગી નથી ગયું, છૂટાછેડા થઈ ગયા છે. ઈ આ જેના ઘરમાં આનો પગ ગયો ને એનું પૂરું કરાવી નાખ્યું. કઈ હું વિચાર કરું, 4 દી પહેલા હું કુએ પીવાનું પાણી ભરવા ગઈ હતી, કેમ કે તેથી આપણે નળ આવ્યા નહોતા. હા તઈ ઓલી સવલી ડોહી નહીં, હા. એને મને કીધું તું કે તારી હાહુ એની હાહુ ઉપર એવો ત્રાસ ગુજાર્યો ને કે ઈ ફાહો ખાઈને મરી ગઈ. તો અહીંયા હું વિચાર કરું કે ઓલા ડોહી માં હાસા હતા એમ. હું 4 દી પહેલા છે ને કુએ પાણી ભરવા ગઈ હતી, આપણા ગામમાં નળ તો આવ્યા નહોતા નહોતા આવ્યા. ને ઓલા બાજુમાં સવલી ડોહી નથી રહેતા, એને મને કીધું તું. બિચારી ઈ હારી હો. ઈ વાત કરે એમાં તલભારનો ફેર ન હોય. કી હાચું જોઈ? અરે હોય 100% હાસો. એ બાપા, તો એને મને શું કીધું ઈ તો સાંભળો. હું એને એમ કીધું તારી હાહુ એવી માથા ભારે છે કે એની હાહુને એટલો ત્રાસ દીધો ને કે ડોહી બસારી જીવતે જીવતી હરગીને મરી ગઈ. હાસી વાત? હાસી વાત છે. એટલે આમાં કઈ નવું નથી, આખા ગામને ખબર છે. આ તો બટા તમને ખબર નહોતી ને એટલે સવલીએ કીધું, નહીતર હું કહેવાનો હતો અત્યારે. મારી હાહુના તો ભાઈરે ઉપાડા છે એવો. મારી હારે એવું કરે છે કાકા. એનો છોકરો હોય ને ત્યાં લગી મીઠી મીઠી વાતો કરે. જેવો એનો છોકરો બારે જાય ને એટલે મને મનમાં આવે એવા શબ્દ બોલે. મારી માં લગી પહોંચી જાય, મારા બાપા લગી પહોંચી જાય, મારી હાથ પેઢી સુધી ગારું દે. બોલો. વીજળીએ તો બહુ કરી. પારકા ઘરની છોકરી ગામમાં હેરાન થાય તો ગામમાં પાપ વધી જાય. પણ બટા ધ્યાન રાખજે, તારી હાઉથી તું દબાઈને રહેતી નહીં. અને એક છે ને હારો ધોકો રાખજે. તારી હાઉ જેવું બર કરે ને એવો તો એક ધોકો ઠોકવાનો, જેવું બર કરે એવો ધોકો ઠોકવાનો. સીધી દોર જેવી થઈ જાય અને એમાંય ફેર ન પડે ને તો એની દવા છે, આવજે. ભલે ભલે. હવે તો આખા ગામમાંથી મારી હાહુની વાતો મને જડે છે. હવે તો ડોહી તને મૂકું જ નહીં. મારી હામું બાર કરસ, મને મનમાં આવે એમ કે છે. હવે બોલ જેજી, આ ડોહો મને હારી જ સલાહ દઈને ગયો છે. શું કરે? કામ કરું છું, દેખાતું નથી? કેમ આડું બોલાસ? બોલવું પડે. વાત ન માનો તો આડું જ બોલવાનું હોય, સીધું ન બોલવાનું હોય. શું તારી વાત ન માની? તું કે એમ તો હું કરું છું. શું કરો છો તમે? જયા હું તમને એમ કહું કે બા વાહેથી મારી ઉપર ત્રાસ દે છે, મારી ઉપર જુલમ કરે છે, મને મનમાં આવે એવા શબ્દ બોલે છે. તમે શું કહો છો મને? પણ બા એવું કરે જ નહીં. મારો કાંઈક વાંક હોય તો બાએ એવું કર્યું હોય, પણ મને એટલો વિશ્વાસ છે કે મારી માં એવું કોઈ દી ન કરે. બસ અહીંયા જ હું હારી જાઉં છું કે મને વિશ્વાસ છે કે મારી બા આવું ન કરે. પણ તમારી બા મારી હારે આ વસ્તુ કરે જ છે. હું કઈ ગાંડી નથી થઈ ગઈ કે બાનું તમારા મોઢે વાઈટા કરું. મને વિશ્વાસ જ ન આવે. મારી માં તો મારી માં જ છે, ઈ કોઈ દી એવું ન કરે. હા, ઈ તો તમને એવું જ લાગે છે. કોક દી હું એમ કહું છું છાના મુના હતાઈને જોવાય તો ખબર પડે
બસ મારે મારી માં વિશે કઈ સાંભળવું જ નથી. જો આજે હું તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું કે તે મારી માનું નામ લીધું ને તો તારે ને મારે નહીં ભળે. પણ મારી વાત તો સાંભળો. લે બોલ. આને કઈ કહેવાતું નથી. આને કઈ કહેવા જાય તો કે મારી માં આમ નો કરે ને મારી માં તેમ નો કરે. ઓલો ડોહો સાચો હતો કે એને એના છોકરાને આખો કવર કરીને રાખ્યો છે ડોહીએ. હું ગમે એમ કહું તો મારી વાત માનતા નથી. અરે કાંઈક રસ્તો તો કરવો જ પડશે. ભાઈ બે છાસની કોથળી આપી દ્યો તો. કાજલ ભાભી હારું હો ને? સારું છે. હો તમને કેમ છે? અમને તો સારું જ છે. જો સોડા પીને ઠંડા થાય છે. ગામમાં ફાવી તો ગયું ને હવે તમને? ગામમાં તો ફાવી ગયું પણ લગભગ ઘરમાં નહીં ફવડાવા દી મારી હાહુ. કેમ? રવિ તો હોજો જ છે બિચારો. એ તો તમે કયો એમ કરે એમ છે. રવિ તો હોજો છે પણ સુરતભાઈ રવિની માં જરાય હોજી નથી હો. કા બીજું માએ શું કર્યું તમને? માર્યા? મારી લીધું છે અને વધારે મારવાનું બાકી છે. ખાલી હોટેલ લાઈન ન મરે ને એટલી વાર છે હવે મને. લે બોલ. તમને તો ખબર છે ને એના સ્વભાવની. હા અમને તો ખબર જ હોય ને. એક ગામમાં રહેતા જ ન ખબર હોય. મારી ઉપર કાંઈક જુલમ કરે છે. હજી તો આ ગામમાં પૈણીને આવી ને પૂરો મહિનો નથી થયો. મને એમ વિચાર આવે છે કે મહિનાથી પહેલા ડોહી મને એના આવા ઉપાડાને રંગ બતાવે છે. આ મને જીવવા દે કે નહીં બોલો. આનો કઈક રસ્તો કરવો પડે કાજલ ભાભી. આમ જુઓ હું લગ્ન કરીને આવી ને ભાગીને રવિએ મને ખાલી 20,000 નો વિવો નો ફોન લઈ દીધો અને એની માને એપલ નો ફોન લઈ દીધો. બોલો કાલે એપલ નો હા. 80,000 નો ફોન? ઓહો પણ ડોહી ક્યાં ભણેલી છે? મોટા સાપ છે. ના એવું નથી. તો એને રવિએ હંધું શીખવાડી દીધું છે કે આમાં WhatsApp વાપરવાનું, આમાં ફોન આવી રીતે ઉપાડવાનો, આવી રીતે કાપવાનો. ડોહી બધી એની બેનનું આરે ને હંધા આરે છે ને વોઇસ મેસેજ બોલી બોલીને લખાઈ જાય ને ટાઈપિંગ એવી રીતે વાતો કરે છે WhatsApp માં. હે એવું હે? તો કાજલ ભાભી એક આઈડિયા દો તમને. હા જો ભાભી મારી વાત સાંભળો તમે. એમને નવો ફોન લીધો છે ને તો તમારે શું કરવાનું ખબર છે? નવો નંબર કઢાવી દો અને છે ને તમે એની બેનપણી બોલો છો ને એ રીતના તમારે ને તમારી ખરાબ વાતો કરવાની. શેમાં? વોટ્સઅપમાં. એટલે વોઇસ કોલ એનો આવી ગયો એટલે સીધો પ્રૂફ થઈ ગયું. તમારે એને એ પ્રૂફ લઈને અને રવિને બતાવવાનું છે. એટલે હું નવો નંબર કઢાવું એટલે ડોહીને ખબર ન પડે કે મારો નંબર છે. પછી મારીને મારી ખરાબ વાત ખરાબ કરું વાતો કરવાની એટલે કે પ્રૂફ મળી જાય. હું કાજલની બેનપણી છું એ રીતે વાત કરીશ એટલે મારીને મારી ખરાબ વાત કરી એટલે ડોહી બોલશે. હા પ્રૂફ મળી જાય. પછી પ્રૂફ મળી જાય ને. નકર જો તમે એમ નામ જાઓ ને તો રવિ નહીં માને. કેમ કે રવિ રહ્યો ને એની માનું જ કેવું કરે છે અને એની માં જે કહે ને એ ફાઇનલ જ હોય. એ તમને ખબર છે. વાત તમારી સાચી શું સુરતભાઈ? એટલે તમે છે ને પેલા વોઇસ કોલ કરો અને પ્રૂફ બતાવો રવિને કે આ જો કોણ બોલે છે. પ્રૂફ વગર સરકારે નથી માનતી તો રવિ ક્યાંથી માને? સાચી વાત છે તમારી સુરતભાઈ. હવે ડોહીને હું જવાબ દઈશ. હું એની યારે કાજલની બેનપણી બનીને વાત કરીશ અને ઈ મને હું હામાં જવાબ દે ને એમાં પ્રૂફ રાખીશ ને પછી હું રવિને બતાવીશ કે આ તમારી માં જો મારી યારે આવા જુલમ કરે છે. વાહ સુરતભાઈ વાહ. આ તમારું એસાનું જિંદગીભર નહીં ભૂલું હો. ભાભી તમને હને આ ગામમાં રહેવા દેવા છે ને એટલે હો. હા 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 ભાઈ તમારા જેવા દેર હોય પછી ક્યાં વાંધો હોય. તો એ તો વાત છે ને. વાહ વાહ વાહ. હાઈ શાંતિ થઈ ગઈ લ્યો. ભાભી પેલા મારી વાત તો એક સાંભળો. હા જો તમારી કોઈ બેનપણી હોય તો મને કહેજો તો ખરા. કઈક અમારું પછી વિચારવું પડે કે નહીં? અરે બાપા વિચારીશ. પેલા મને ઘરમાં એક આ ડોહીનો રસ્તો થઈ જવા દ્યો પછી મારા ઘરમાં મારા મમ્મી પપ્પા સમાધાન થઈ જાય ને એટલે મારી માસીની છોકરી છે એના વેત તમારું સગાઈ કરાવી દઈશ. હો? જો તમારે ઘણે સસ્તામાં જ પતાવું. એ આ હારું હાલો હું જાઉં. હવે મને પૈસા ઉતાવળ છે. નથી, પૈસા નથી, સમજાણું? સસ્તામાં જ પતાવું. અરે હું તમારું એની યારે ફ્રેન્ડશિપ કરાવી દઈશ બસ. હવે અત્યારે તમે મને હેને જલ્દી જવા દ્યો. ડોહી ઘરે વાટ જોવે છે ને મારે આપણા ગામમાં એક જ દુકાન છે ને હમણાં બંધ થઈ જાય પેલા નવું સીમ લઈ આવું. હારું હાલો તે. જલ્દી જાઓ. એ ભાભી સાઈઝ તો લેતા જાઓ. જોયું ને આ વાતમાં ને વાતમાં સાઈઝે ભૂલી ગયા. મેં એવો આઈડિયા દીધો ને કે બધું ભૂલી ગયા. ઈ તો ભલે ભૂલી ગયા હોય મારો કઈક મેળ પડી જાય ને તો કામ નહીં. ઘણું આવડી ગયું. હવે છોકરાને કેવું છે મને ઇન્સ્ટાગ્રામ શીખવાડ દે પછી રીલ્સો બનાવી છે. લે આ કોનો મેસેજ? નવા નંબરમાંથી વોટ્સઅપમાં મેસેજ. હું કાજલની બેનપણી બોલું છું. નામ છે ચાંદની ને મારે તમારી હારે વાત કરવી છે. છે નહીં?
ક્યાંક ગઈ લાગે છે. લાઈને વાત કરવી ને બેનપણી હારે કાંઈક જાણવા જડે. એ હા, જય શ્રી કૃષ્ણ. બોલ બટા બોલ, તારે જી વાત કરી મારી દીકરી કે હોય ઈ નથી, ક્યાંક ગઈ હશે. વાહ, આવ્યો પણ ડોહીનો મેસેજ તો આવ્યો. હું લખ્યું છે આન કે મીઠોડીને થાય છે જોતો કે બેલ બેલ બેટા કામ હોય તો ઘરે નથી. ઘરે ક્યાંથી હોય? હવે તારી માં બહાર રહીને તને આટીમાં લે. એ બા, હું છે ને એની બેનપણી ચાંદની બોલું છું ને, એને ભાગીને લગ્ન કર્યા છે ને એ વિશે વાત કરવા માંગુ છું. કેમ કે કાજલ કેવી હોય તમને તો ખબર ન હોય ને. આવ્યો મેસેજ આવ્યો. હા બટા, શું કરવું? ભેળવાઈ ગયા છે બટા, ઉડતી આફત આવી ગઈ છે. શું કરવું બટા? હારું થયું તે મને ચેતવી. હજી કાંઈ હોય તો મને જણાવ એટલે હું ચેતી જઈશ. બાકી બટા, રાંધા ધાન ખાવા નથી દે. માં તો હું માથું કાઢીને બેઠી છું અને હજી તો એને મારો કલર બતાવ્યો નથી. હવે તે મને કીધું ને હું એને કલર બતાવી. હજી કાંઈ હોય તો મને કે બટા. પાછો મેસેજ કર્યો. ભાઈરે પણ ડોહીને ગુજરાતી બોલીને ટાઈપિંગ કરતા આવડી ગયું છે. હો, હું લખ્યું છે હું તો માથું કાઢીને રહું છું એમ. ઓય હવે કોણ માથું કાઢીને રહે છે? ડોહી લઈને આજ વખત ટાઈપિંગ કરી નાખું, બોલવું નથી. એ બા, કાજલ છે ને જરાય હારી છોકરી નથી. જો આયા ઘરમાં છે ને એની મમ્મી પપ્પારે બાતતી હતી એટલે એને છે ને કોઈ હંગરે એમ નહોતું. એટલે તમારા રવિડાને ફસાવી એની હારે લવ મેરેજ કરીને તમારા ઘરમાં આવી છે. એટલે હું તો એટલું જ કહું છું કે તમે છે ને એનું ધ્યાન રાખજો, ચેતતા રહેજો અને મારું નામ ન આપતા. આવ્યો મેસેજ. હારી નથી, ન્યાય બાતતી હતી. કાંઈ વાંધો નહીં, કર દો મેસેજ. બટા એમાં તો કાંઈ આયા કેવું પડે એમ નથી. આમ જો હું સપનસોરની જમાદાર મારી લોટ બાંધી તો 2 દી પહેલા મારી હતી ટાટીઓ જાલી ઢોળી. પાછી મારા છોકરાને હાથા કરવા ગઈ પણ મારો છોકરો તો છે ને ઈ મારો કહેવાય. ઢેલના ઈંડાને થોડા ચીતરવા પડે. છોકરા હામું મીઠું મીઠું બોલો ને છોકરો વઈ જાય. પછી એવી ઉધડી લઉં ને અને આજ તો ઘરે આવે ને એટલે એવી ધબધબાવી છે ને ખોજવાડી દેવી છે. વાહ વાહ ડોહી વાહ, આજ બધું મારે તારા મોઢામાંથી સાંભળવાનું હતું કે હવે મારે પ્રૂફ થઈ ગયું તો લખીને મોકલો ને કે હું આમ છું ને તેમ છું ને મારી પર ભારે ત્રાસ ગુજાર્યો. કા હવે મારે તારી હારે વાત કરવાની કાંઈ જરૂર નથી. હવે જો રવિને પ્રૂફ દેવી. હવે આવું છું ડોહી, હવે હું ઘરે આવું છું ને હવે તને જોઈશ. કા બ્લોક કરી નાખી મને? શું થયું? કાંઈ નહીં બટા, બેઠી બેઠી ફોનમાં મથું છું. મને ખબર છે હવે પાછી વળી જા, નહીં તો કે એક ફડાકો દઈ ને તો 4 ગલગોટિયા ખાઈ જાય ડોહી. હેનો ફડાકો મારી હે? હેનો પાવર આવ્યો છે? મારો કલર જોયો નથી તે? તારો કલર તે મને બહુ બતાવ્યો ડોહી અને મેં બહુ જોયો. અને તું જેની હારે કેમની વાતો કરસ ની બીજું કોઈ નથી, હું જ છું. અને ના હું કહેતી હતી તું મને હું 56 ચોરની જમાદાર છું પણ હું તારી માં છું. હું 156 ચોરની જમાદાર છું. હાંભળો? અને આમ જો હવે કાઈ ઊંચી નીચી મારા હામું થાય છો કે લાંબા ટુકડા
ડોહી તેમાં બધી ડોહીઓને એક હાસી વાત કહું, છોકરા મોબાઈલ લઈ દે તો ભલે લઈ દે, પણ પૂરી રીતે શીખી જાવ ને તો જ વાપરજો, નકર મારા જેવું થાય. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. બધા મિત્રો હું છું સુરત ચાલોલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.